નડિયાદના અતિ પ્રાચીન મોટા મહાદેવ મંદિરમાં આંતરરાષ્ટ્રીય કથાકાર ડૉક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠ પદે ભવ્ય શિવકથાનું આયોજન 4 જાન્યુઆરીથી પોથીયાત્રા સાથે પ્રારંભ થશે। 9 દિવસ સુધી ચાલનારા આ આધ્યાત્મિક મહોત્સવમાં શિવતાંડવ, મહાઅભિષેક અને મહાઆરતી જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે। નડિયાદના પેટલાદ રોડ ફાટક પાસે આવેલા સુપ્રસિદ્ધ મોટા મહાદેવ મંદિરના પટાંગણમાં આગામી જાન્યુઆરી માસમાં ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિવકથાકાર ડૉક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠ પદે યોજાનારી આ કથા આગામી તારીખ 4 જાન્યુઆરીથી શરૂ થઈ તારીખ 12 જાન્યુઆરી સુધી ચાલશે। કથાનો સમય દરરોજ સવારે 2 થી સાંજના 5.5 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે। શિવકથાના પ્રથમ દિવસે એટલે કે તારીખ 4 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પોથીયાત્રા નડિયાદના રબારીવાડ અને દેસાઈ વગા વિસ્તારમાંથી નીકળી કથા સ્થળ સુધી પહોંચશે। કથા દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવોની પણ ઉજવણી કરવામાં આવશે, જેમાં નવરાત્રા, શિવતાંડવ, શિવ મહાપૂજન, મહાઅભિષેક અને ભવ્ય મહાઆરતી જેવા વિશેષ કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે। આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે કથા નિમંત્રક એસાબેન જયકુમાર પટેલ અને પારુલબેન કમલેશકુમાર પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આયોજકો દ્વારા નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારના તમામ શ્રદ્ધાળુ ભક્તોને પોથીયાત્રા તેમજ શિવકથાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। ખૂબ પવિત્ર જગ્યા પર ઊભો રહીને હું વાત કરી રહ્યો છું, એટલે મોટા કુમનાથ મહાદેવ। તારીખ 4/1/2026ના રોજ અહીંયા એક ઇન્ટરનેશનલ શિવ કથાકાર શ્રી પરમ પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુના સાનિધ્યમાં એક સુંદર કથાનું આયોજન કરવા ચરોતરની પવિત્ર ભૂમિ પર જઈ રહ્યા છે। તારીખ 4/1/2026ને બપોરે 2 વાગ્યાથી આપ સર્વેને અહીંયા કથાનું શ્રવણ કરવા માટે મારું ભાવભર્યું નિમંત્રણ છે। પ્રેમ, શાંતિ અને આનંદ રથનો પરિચય આ લંકેશ બાપુ કરાવશે। તેઓ તાંડવ સ્ત્રોતગાન અને રાવણ પર એમને PhD કરેલી છે અને તદુપરાંત એમને 84 ડિગ્રીઓ એમની પાસે છે। તો આવા મહાજ્ઞાની વિદ્વાન જ્યારે ડૉક્ટર લંકેશ બાપુ આપણા ચરોતરની આ પાવન ભૂમિ પર કથાકાર તરીકે આવી રહ્યા છે, તો આપણા સૌને મારું આહ્વાન છે, આમંત્રણ છે, ખાસ કરીને યુવાન લોકોને કે આપણે આ કથાનું શ્રવણ કરીએ અને શિવજીના આ મહિમા વિશે જાણીએ। તો આવો 4/1/2026 મોટા કુમનાથ મહાદેવના પટાંગણમાં આપણે મળીએ છીએ। ડૉક્ટર શ્રી લંકેશ બાપુના સાનિધ્યમાં પ્રસિદ્ધ શિવ કથાકાર। હર હર મહાદેવ, હરિઓમ। જય મહાદેવ, જય મહારાજ। આદિ શંકરાચાર્ય કહે છે કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવહે ન ચ ધ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમે ન તેજો ન વાયુ ચદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ। અને આજે નડિયાદના આંગણે સર્વે જનતાને શિવોહમ, શિવમય બનવાનો એક પ્રસંગ આવી રહ્યો છે। તારીખ 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી બપોરે 2 થી 5 દરમિયાન એક મહાન શિવકથાનું આયોજન અહીં થયું છે। વક્તા છે પ્રસિદ્ધ કથાકાર ડૉક્ટર લંકેશ બાપુ। પૂજ્ય બાપુ ખૂબ જ વિદ્વાન વક્તા છે અને આ સાથે સાથે તેમણે શિવ તાંડવ સ્તોત્ર અને શિવજીના ભક્ત એવા રાવણ ઉપર PhD એટલે કે ડોક્ટરેટ પણ કરેલું છે। આવા વિદ્વત સંત જ્યારે આપણને કથા કહેવાના હોય, જેના મૂળ સમુદ્ર મંથન સાથે જોડાયા છે તેવા મોટા મહાદેવનું આંગણું હોય, જેની પૂજા કરી સ્વયં ડોંગરેજી મહારાજ પણ કૃતાર્થ થયા હોય, જેના ઓટલે પૂંજા ભગતને પૂજ્ય મહારાજ શ્રી મળ્યા હોય અને જેની નિશ્રામાં પ્રસિદ્ધ સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્રનું નિર્માણ કર્યું હોય, આવી પ્રસિદ્ધ જગ્યાએ જ્યારે શિવકથાનું આયોજન છે ત્યારે આપ સૌને સહૃદય આ કથાને માણવા માટે અહીં પધારવા વિનંતી છે, નિમંત્રણ છે। ખાસ કરીને યુવાનોને વિનંતી છે કે આપ આવો અને સનાતન સંસ્કૃતિને જાણો, શિવમય થઈ જાઓ અને શિવજીને ખરા અર્થમાં જાણવા માટે આ શિવકથાની અંદર પધારો। આપ સૌને ફરી એકવાર સહૃદય નિમંત્રણ। જય મહાદેવ, હરિઓમ, જય મહારાજ।